ટ્રસ્ટ વડોદરા દ્વારા 75 ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ. વડોદરા શહેરમાં સામાજિક જવાબદારીનું એક સુંદર ઉદાહરણ આજે જોવા મળ્યું, જ્યાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓ માટે માનવ સેવાના ભાવથી ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું. ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલા પહાડી કાળકા માતાજીના મંદિર નજીક કમ્યુનિટી હોલની ગલીમાં ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા એક માનવ સેવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેસ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરની 75 ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નિરાધાર તથા વૃદ્ધ મહિલાઓને સહારો આપી તેમની રોજિંદી જરૂરિયાતોમાં સહાય કરવાનો હતો. આ સેવા કાર્ય પ્રસંગે વડોદરા લોકસભાના સાંસદ તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટીમ સહાય ટ્રસ્ટ અને જેસ મિસ્ત્રી દ્વારા કરવામાં આવતા સતત સેવા કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે આવા માનવસેવી કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. યુવા પેઢીએ આગળ આવીને આવા કાર્યક્રમમાં જોડાવવું ખૂબ જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપના મહામંત્રી જસવંત સોલંકી, સ્થાનિક કાઉન્સિલર હીરાભાઈ પાંજવાણી, હેમિશા ઠક્કર, પહાડી કાળકા માતાજી મંદિરના મહંત તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો હાજર હતા. આ પ્રસંગે તમામ મહેમાનો દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સન્માનપૂર્વક ખાદ્ય કીટ અર્પણ કરી તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સેવા, સંવેદના અને સામાજિક એકતાનો સુંદર સંદેશો પ્રગટ થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી તમામ યુવાનો સાથે મળી અને વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે ટીમ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગંગા સ્વરૂપ બહેનોને 75 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને રાશનની સહાયની કીટ એનું વિતરણનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં મારે અમારા માનનીય સંગઠનના મહામંત્રી વડોદરા શહેર જસવંતસિંહજી અને ચૂંટાયેલી પાંખ અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે આપણા એક GIPCLના આપણા જે CGM HR રાવજી અને તમામ લોકો સાથે મળી અને આજે તમામ ગંગા સ્વરૂપ બહેનોના આશીર્વાદ લેવાનું અમને તક પ્રાપ્ત થઈ. અને આ તક હું માનું છું કે બહેનોના આશીર્વાદ એ જયેશભાઈ અને તમામ ટીમ સહાયને રહેશે અને આ જ રીતે વધારેમાં વધારે સેવાકીય કાર્ય કરી અને આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરે એવી જ હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજ રોજ પહાડી કાળકા માતાના મંદિર વિજયનગર મુકામે વોર્ડ નંબર 6 ખાતે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા 75 જેટલા 60 વર્ષથી મોટી ઉંમરના ગંગા સ્વરૂપ બહેનોને 12 કિલો ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું. આ પ્રકારનો અમારો આ 6થો કાર્યક્રમ છે. આની પહેલાં અમે અલગ અલગ વિસ્તારમાં સર્વે કરીને અલગ અલગ ગંગા સ્વરૂપ બહેનોને કીટોનો કાર્યક્રમ કરેલો છે અને આજે પણ આ સેવાકીય કાર્ય અમે અહીંયા કરેલું છે. સેવાકીય કાર્યમાં અમારે આમંત્રણને માન આપીને વડોદરા લોકસભાના માનનીય સાંસદ શ્રી અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે સંગઠન મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી બાપુ ઉપસ્થિત રહ્યા છે. આ જે પ્રાંગણ છે પહાડી કાળકા માતાનું મંદિરના પ્રાંગણના મુખ્ય પૂજારી મહેશભાઈ ઉપાધ્યાય સાથે ઉપસ્થિત રહ્યા છે. GIPCL કંપનીના HR ડિપાર્ટમેન્ટના CGM હિતેન્દ્ર રાવ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા અંજનાબેન છે, હીરાભાઈ કંજવાણી છે, હેમિશાબેન ઠક્કર છે, તુષારભાઈ શાહ છે. સાથે એવા તમામ સોશિયલ વર્કરો છે કે જેઓ અમારી સંસ્થા સાથે જોડાઈ અને આ કાર્યક્રમ અમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે.